નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। હું છું આપની સાથે રોનક મોઢવાડિયા। શહેરથી ગામ સુધીની શરૂઆત કરીએ તો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પત્ની દ્વારા પતિ પર એસિડ એટેક કરવામાં આવ્યું। આ ઘટના અમદાવાદથી સામે આવી છે કે જ્યાં શંકાના આધારે પત્નીએ પોતાના પતિ પર સૂતેલો હતો ત્યારે એસિડથી અટેક કર્યો। જ્યારે રોનક ખીમસુરિયા પર પહેલા ગરમ પાણી ફેંક્યું ને પછી એસિડ ફેંકી દીધું। ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પતિને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। 2 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા। પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। તો આ તરફ જૂનાગઢ શહેરમાં દિવાળીની રાત્રિ રક્તરંજિત બની છે। મધુપુરમ સોસાયટી પાસે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે માથાકૂટ થઈ અને દિવ્યાંગ ચુડાસમા નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે। ફટાકડા ફોડવાની ના કહેતા મારામારી થઈ હતી, જે બાદ મહિલા સહિત 5 શખ્સોએ 3 યુવાન પર હુમલો કર્યો, જેમાં એકનું મોત નીપજ્યું જ્યારે 2 ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે ખસેડવામાં આવ્યા। આ સાથે જ પોલીસે આ મામલાની વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનામાં 28 વર્ષીય દિવ્યાંગ ચુડાસમાની હત્યા થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। સુરતમાં આજે પોલીસ શહીદ સંભારણા દિવસનો કાર્યક્રમ યોજાયો હતો। સુરત પોલીસ કમિશનર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ શહીદ સંભારણા દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકોની સુરક્ષા માટે ફરજ દરમિયાન શહીદ થયેલા તમામ કુદરતી મૃત્યુ પામેલા તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને યાદ કર્યા હતા। સાથે જ તેઓને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી। 191 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દેશ માટે ફરજ બજાવતા પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે। તેમાં ગુજરાત પોલીસના 3 જાંબાજ સાથીઓ બી સામેલ છે। આપણે સૌ આજે વીર શહીદોને અને તેમના પરિવારને સલામ કરીએ છીએ। अपना गुजरात राज्य में भी 3 अमरा जवानों અને अधिकारीओ शहीद થયા છે। जो એના પરિવાર સાથે બસ સુરત શહેર પોલીસ સાથે છે। जो આજે સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અમારા जो પોલીસ સંભારણા દિવસ પરેડ હોય છે, આમાં માનની ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ હાજર રહેલ અને શ્રદ્ધાંજલિ આપી અમારા શહીદોના। અને આજના દિવસ એક એવા દિવસ હોય છે કે અમે લોકો મક્કમતા સાથે જો આ નિર્ણય પણ લઈએ છીએ કે અમારા ભારતીય સંવિધાન અમારા લોકો એના રક્ષા કરવા માટે જો અમે લોકો કોઈ કસર બાકી નહીં રાખીશું। જોઈએ ધનતેરસના દિવસે જામનગરની વૃંદાવન સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે। જામનગર સિટી એ ડિવિઝન પોલીસે આ ગુનો ઉકેલી કાઢ્યો છે। રણજીત સાગર રોડ પર આવેલા વૃંદાવન પાર્કમાં ફૂટના વેપારીના ઘરમાંથી ચોરી થઈ હતી। દાગીનાની ચોરી કર્યા બાદ આરોપી ફરાર થયો હતો। તપાસમાં આરોપી કાંચનિયા બજાર સર્કલ પાસે ફરતો હોવાનું જાણવા મળતા પોલીસે તેને દબોચી લીધો છે। ત્યારે હાલ તો આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી 55 વર્ષીય રિક્ષા ડ્રાઈવર શિવા જયરામભાઈ વાજેલિયા છે, જેના નામે 10 જેટલા ગુના પણ નોંધાયેલા છે। હાલ તેની પાસેથી રોકડ સહિત 15,67,800 રૂપિયાનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। સાથે જ પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે। અને રાજેન્દ્રસિંહ ડોડિયાને આ બાબતની હ્યુમન ઇન્ટેલિજન્સથી જાણવા મળેલું કે જે આ કામનો આરોપી છે એ સોના ચાંદીના જે દાગીના છે એ દાગીના સાથે અહીંયા ચાંદી બજારમાં વેચવાની ફિરાકમાં છે। આ બાબતની એક્ઝેક્ટ બાતમી મળતા તેના આધારે જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે સર્વેલન્સ સ્ટાફ છે એમના દ્વારા આ આરોપીને પકડી પાડવામાં આવેલો છે। આરોપીનું નામ છે શિવાભાઈ જયરામભાઈ વાજેલિયા અને જે મૂળ નિકાવા બાજુનું છે। એને એના વિરુદ્ધ અગાઉ કાલાવડ રૂરલ પોલીસ સ્ટેશનના કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે, તેમજ
રાજકોટ શહેરના જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન છે ત્યાંની પણ ઘણી બધી ગરફોડો દાખલ છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી છે. પોલીસના જવાનો સહિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. ત્યારે પોલીસના વડા ડોક્ટર રવિ મોહન સૈની સહિતના અધિકારીઓએ રાષ્ટ્રીય સુરક્ષા માટે બલિદાન આપનાર શહીદ પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સાથે જ જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર શહેરમાં દિવાળીનો પર્વ તો વીતી ગયો છે અને આવતીકાલે નવું વર્ષ પણ બેસી જશે, પરંતુ હજુ પણ ખરાબ રસ્તાઓને કારણે શહેરીજનો પરેશાન થતા જોવા મળે છે. શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. થોડા મહિના પહેલા ભાવનગરની મુલાકાતે મુખ્યમંત્રી આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવાળી પૂર્વે જ શહેરના તમામ રસ્તાઓની મરામત કરવાની સૂચના પણ આપી હતી, પરંતુ આ સ્થાનિક વહીવટીતંત્રએ આ જે સૂચના છે તેની અવગણના કરી છે. સાથે જ અનેક રસ્તાઓની ખરાબ હાલત છે તે હજુ પણ યથાવત જોવા મળી છે. ત્યારે આ દયનીય હાલતને કારણે જે શહેરીજનો છે તે પરેશાન થતા જોવા મળ્યા. ચોમાસા પૂર્વે ડ્રેનેજ લાઇન અપગ્રેડ માટે ખોદાયેલા રસ્તાઓ હજુ પણ ખોદાયેલા જોવા મળ્યા છે. કામ પૂર્ણ ન થતા આ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય બની છે, જેના કારણે વાહન ચાલકો અવારનવાર પરેશાન થતા જોવા મળ્યા છે. રસ્તાઓનું સમારકામ જલ્દી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. ઘણા લાંબા સમયથી ભાવનગર શહેરના રસ્તાઓને લઈને ફરિયાદો ઉઠી છે. તાજેતરમાં વડાપ્રધાનના આગમન સમયે શહેરની અંદર રોડ રસ્તાને લઈને લોકોની માંગ ઉઠી હતી, કારણ કે વડાપ્રધાન જે જગ્યાએ રોડ શો કરવાના હતા ત્યાં રાતોરાત કરોડો રૂપિયા ખર્ચીને રોડ બનાવવામાં આવ્યો. ત્યારબાદ એવી વાત પણ સામે આવી હતી કે મુખ્યમંત્રી દ્વારા રાજ્યની અંદર દિવાળી પૂર્વે તમામ રોડ રસ્તાઓ નવા અને રિપેર કરવા માટેનું સૂચન આપ્યું હતું, પરંતુ આ જે સૂચન છે તેને ભાવનગરના સત્તાધીશો કે ભાવનગર મહાનગરપાલિકા અવગણના કરતા હોય તેવા દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ. હાલ દિવાળી પર્વ શરૂ થઈ ગયું છે. દિવાળી પર્વનો પહેલો દિવસ પણ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ જે ભાવનગરના રોડ રસ્તા છે તેની સ્થિતિ આપણે જે નજરે જોઈએ છે તેવી છે. એક સાઈડનો રસ્તો આખો બંધ કરી દેવામાં આવ્યો છે, મસ્ત મોટા ખાડા છે, તેમજ જે ડ્રેનેજના ભૂંગળા છે તેને પણ અસ્તવ્યસ્ત મૂકવામાં આવ્યા છે. ભાવનગરની અંદર અનેક જગ્યાએ એટલે કે કહેવાય કે ભાવનગરની શહેર ફરતી સડક જે ભાવનગરનો જૂનો રિંગ રોડ ગણાય તે રસ્તો આખો આ રીતના બિસ્માર છે. લોકો કહી રહ્યા છે કે જ્યારે વડાપ્રધાન આવ્યા ત્યારે રાતોરાત રસ્તો બન્યો, તો હાલ સીએમ દ્વારા મુખ્યમંત્રી દ્વારા જો સૂચન આપવાનું આવ્યું છે તો હજી સુધી રસ્તો કેમ નથી બન્યો? જોકે ભાવનગરમાં 6 મહિનાથી આ પરિસ્થિતિમાં લોકો જીવે છે. સાથે જ જે ધૂળ અને ખરાબ રસ્તાને લઈને લોકોના સ્વાસ્થ્ય છે તે પણ ખરાબ થઈ છે. જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકા હવે આ રોડ રસ્તા ક્યારે રિપેર કરશે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. અમદાવાદમાં બાવળા તાલુકાના બગોદરા મંગળ મંદિર માનવ સેવા પરિવાર ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી. બગોદરા સ્થિત મંગલ મંદિર કાર્યક્રમમાં જે પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત કરી. સાથે જ અહીં રહેલા નિરાધાર તથા માનસિક રીતે અસ્વસ્થ લોકો જેમને સંસ્થા દ્વારા પ્રભુજીઓ તરીકે ઓળખાવવામાં આવે છે તેમની સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. ચુડાસમાએ પ્રભુજીઓને મીઠાઈ ખવડાવી સૌના જીવનમાં ખુશી અને સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે જ તેમની સાથે દસક્રોઈ ધારાસભ્ય બાબુ જમનાદાસ, ધંધુકાના ધારાસભ્ય, ધોળકાના ધારાસભ્ય સહિત અનેક લોકો છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. બાવળાથી આગળ જઈએ એટલે બગોદરા ગામ આવે છે અને ગામ પહેલાં 100 મીટરે એક સંસ્થા છે માનવ સેવા મંદિરની. છેલ્લા 10 વર્ષથી અહીંયા એક માણસ દિનેશભાઈ લાઠિયા એ મેન્ટલ રિટાયર્ડ એવા બિનવારસી પુરુષ અને સ્ત્રી કાં તો કોઈ લઈ આવે કાં તો કોઈ મૂકી આવે, એમને રાખવા, એમને ભોજન વ્યવસ્થા કરવી, એમને કપડાની વ્યવસ્થા કરવી. હું એકવાર અહીંયા આવ્યો છું અને મેં કહ્યું છે કે અમે બધા મારા સાથીઓ
ભાઈ બાબુભાઈ પટેલ, કિરીટસિંહ, ભાઈ કાળુભાઈ, ભાઈ રમેશભાઈ, ભાઈ કાંતિભાઈ, અશોકભાઈ, દીપકભાઈ, આ બધા મિત્રો અમે વર્ષમાં 3 વખત તો ફરજિયાત આવીએ છીએ. નવનિયુક્ત મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડાએ શપથ લીધા બાદ પ્રથમ વખત ક્ષત્રિય સમાજના તીર્થધામ ફાગવેલમાં ભાથીજી મહારાજના દર્શન કર્યા છે. તેમની સાથે ખેડા સાંસદ, પંચમહાલના સાંસદ, મહેમદાબાદ ધારાસભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સર્વે સમાજને સાથે રાખીને 250 જેટલી ગાડીઓના કાફલા સાથે મરેંડા ગામમાં જે પહોંચ્યા હતા અને સિદ્ધાર્થ બાપુ પણ ખાસ દર્શને પહોંચ્યા હતા. કમળા ચોકડીથી ફાગવેલ સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી. 2022માં પ્રથમ વખત ધારાસભ્ય બનેલા સંજયસિંહને 2025માં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તેમનું ફાગવેલમાં ભવ્ય સ્વાગત કરાયું. સાથે જ તમામ લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ગુજરાતના નવા મંત્રીમંડળમાં સમાવેશ કર્યા બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર આવી અને પહોંચ્યા હતા. સાથે જ ભાવનગરની મુલાકાત લઈ ગત ઓગસ્ટ સપ્ટેમ્બર દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ, થરાદ જિલ્લામાં પાકને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળના પાકને પણ નુકસાન થયું છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા અગાઉ 563 કરોડની સહાયનું પેકેજ જાહેર કરાયું હતું. ત્યારે ફરી કૃષિ રાહત પેકેજમાં 384 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. ભાવનગર આવેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વધારાના રાહત પેકેજની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉથી 563 અને હાલની 384 કુલ મળી 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે વાવ, થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નના ઉકેલ માટે પણ સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવશે. જે માટે 2500 કરોડની જોગવાઈ પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર 384 કરોડની વધારાની સહાય, 563 ઉપરાંત રાજ્ય સરકાર એ પોતે આ સહાય કરી છે. એટલે કુલ મળીને 947 કરોડનું કૃષિ રાહત પેકેજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આ 5 જિલ્લા અને 18 તાલુકાઓ માટે, ખાસ કરીને વાવ, થરાદ ત્યાં ખૂબ મોટું નુકસાન, 50-60 વર્ષ સુધી આ વરસાદ નહોતો આવ્યો તો એક ધારો વરસાદ પડી ગયો. એ માનનીય મુખ્યમંત્રીએ મુલાકાત લીધી, માનનીય શંકરભાઈ લીધી ને આપણે પણ આ ધ્યાનમાં છે. એટલે 947 કરોડ રૂપિયાનું પેકેજ એ મદદ કરી રહ્યા છે. પંચમહાલ જિલ્લાના દુધંબા તાલુકાની ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડમાં માત્ર 20 દિવસની અંદર 2 વખત ઝેરી ગેસ ગળતરની ઘટના બની. ત્યારે ગેસ લીકેજની આ ઘટનામાં મજૂરો ઇજાગ્રસ્ત થયા છે અને સાથે 2 મજૂરોના મોત પણ થયા છે. ત્યારે કર્મચારીઓના મોત થયા બાદ 24થી વધુ જે લોકો છે તેઓને હોસ્પિટલ દાખલ કરાયા. સ્થાનિકોમાં ભયનો માહોલ છે, સાથે સાથે આક્રોશ પણ વધી ગયો છે. 10 સપ્ટેમ્બરથી પહેલી ઘટના બની સામે આવી, જેમાં 32 જેટલી પાઇપલાઇન ફાટવાની ઘટના બની. આ ઘટનામાં એકનું મોત થયું અને 12ને ત્રીજી ગઈ હતી. આ સાથે જ 30 સપ્ટેમ્બરે બીજી ઘટના બની, જેમાં બોઇલરમાંથી ગેસ લીક થયો. આ ઘટનામાં પણ કંપનીના પૂજારી સહિત 2ના મોત થયા. આસપાસના ગામડાઓમાં ધુમાડો ફેલાયો, જેના કારણે લોકોએ રોડ બ્લોક કરી અને કંપની બંધ કરવાની માંગ કરી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝના કેમેરામાં નશાની હાલતમાં કર્મચારી કેદ થયા, જેમણે કંપની ચાલુ છે અને દીકરાને સેટઅપ કરી જેવી કબૂલાત કરી છે. ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડમાં થોડા દિવસ પહેલા ગેસ ગળતર થયું હતું અને 4 લોકોના જીવ ગયા, ત્યારબાદ 100 થી વધુ લોકોના અસર થઈ હતી. આપણે કર્મચારીને પૂછીશું જે નજીક ગામના છે, તમે અંદર શું કામ કરો છો ને અત્યારે પ્લાન્ટ ચાલુ છે ખરો? સર, એક વસ્તુ ડાયરેક્ટ મિસ હાલોલ પીએસઆઈ એમને બોલાવો, જે કલેક્ટર ઓફિસર એમને બોલાવો, ઘણા બધા આવી ગયા છે, એ અમને ખબર નહીં. પીએસઆઈ એમને બોલાવો, કલેક્ટરને વચ્ચે પેલા આવેલા એમડી, અમને કોઈ ખબર નહીં, અમે કંપનીમાં કામ કરીએ. અત્યારે પ્લાન્ટ કેવો બરાબર વ્યવસ્થિત ચાલે છે?
ये सर जो मीडिया वाला है हमने गेट आउट अंदर कर वो मीडिया वाला जो है थे उन्होंने क्या किया है, बोर्ड लगाया, मुझे पता नहीं। हमारी कंपनी चल रहा है, क्या हुआ 15 लाख दिया मुझे पता नहीं। पता नहीं, पर अभी कंपनी मजबूत चल रही है ना। हाँ, जो हमारे जेफएल मजबूत चल रहा है, कैमरा है आपका। એટલે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે અહીંયા બોર્ડ મારવામાં આવ્યું છે કે પ્લાન્ટ હાલ સુરક્ષાના કારણોસર બંધ કરેલ છે, પરંતુ પ્લાન્ટ ચાલુ છે। એનો મતલબ કે અહીંયા મામલતદાર પીઆઈ આવે છે તો શું જુએ છે? અધિકારીઓની જવાબદારી છે, શું જુએ છે? એટલે કહી શકાય કે સરકારી તંત્ર ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડની તિજોરીમાં કેદ છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ ગંભટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। મહેસાણાના વિઠોડા ગામમાં સરસ્વતી વિદ્યાલય ખાતે જ્ઞાન પરબ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સુરતના ઉદ્યોગપતિ જીતુ શાહ દ્વારા જ્ઞાન પરબ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓના હિત માટે જ્ઞાન પરબ સેન્ટરનો શુભારંભ કરાયો છે, ત્યારે આ કાર્યક્રમમાં ડેપ્યુટી મામલતદાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। અમારી શાળામાં પ્રકાશ કેળવણી મંડળ પાંચા વિઠોડા સંચાલિત વીડીએસએમ સરસ્વતી વિદ્યા મંદિર વિઠોડા ખાતે શ્રીમાન શેઠ શ્રી બાબુલાલ પૂનમચંદ શાહ જ્ઞાન પરબ સેન્ટરના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે વિઠોડાના ભામાશા માનીય શ્રી જીતુભાઈ બી શાહ અને ઉદ્ઘાટક તરીકે સમગ્ર શેઠ શ્રી બાબુલાલ પૂનમચંદ શાહ પરિવાર હાજર। આ ઉદ્ઘાટન કાર્યક્રમથી આ વિસ્તારના બંને ગામના તમામ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરનારા બાળકોને ભરપૂર લાભ થશે, સાથે અમારી શાળાના વિદ્યાર્થીઓને પણ લાઇબ્રેરીનો આજીવન લાભ મળી રહેશે। આજે આપણી પુસ્તકાલયનું ઉદ્ઘાટન 2 વર્ષ પહેલા આઈ થિંક આપણે અહીંયા કરેલું હતું અને ખૂબ સુંદર અને સરસ તૈયાર થઈ ગયું। હવે ગામના બધા જ લોકો આનો લાભ ઉઠાવશે। ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। અજાણ્યા શખ્સોએ કરિયાણાના દુકાનદાર સામે સામાન્ય બાબતમાં બોલાચાલી કરી અને જે બાદ છરી વડે હુમલો કર્યો અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ત્યારે આ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। આ સમગ્ર મામલે પોલીસે 4 શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દિવાળીના પાવન પર્વ બાદ આજે પડતર દિવસ છે અને આ પડતર દિવસે યાત્રાધામ શામળાજી મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે ગોવર્ધન પૂજા બાદ સામળિયાને અન્નકૂટ ધરાયો હતો। આ અન્નકૂટમાં ભગવાન સામળિયાને જુદી જુદી જાતની મીઠાઈઓ, ફરસાણ તેમજ જુદા જુદા શાકભાજીના વ્યંજનોનો ભોગ ધરાયો હતો। આ પ્રસંગે ભક્તો મોટી સંખ્યામાં અન્નકૂટના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જય શ્રી કૃષ્ણ। આજે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન અન્નકૂટ દર્શન, અન્નકૂટ 32 ભોજન અને 33 શાક ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે। ભગવાનની ગોવર્ધન લીલા કરી તેના અનુસંધાને ભક્તોએ ભગવાનને વિવિધ પ્રકારના ભોજન ધરાવ્યા। એવો એક સુંદર મજાનો ભાવ છે કે જે ભાવ આજે શામળાજી મંદિર ખાતે પરિપૂર્ણ થયો છે। ભગવાનના અન્નકૂટના દર્શન કરી લાખો ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। 20 ઓક્ટોબરના રોજ દિવાળીનો તહેવાર લોકો ધામધૂમથી ઉજવી રહ્યા હતા, પરંતુ ફટાકડા ફોડવાના કારણે હવામાં પ્રદૂષણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધતું જોવા મળ્યું છે। અમદાવાદમાં રાત્રે એર ક્વોલિટી ઇન્ડેક્સ 371 સુધી પહોંચી ગયો હતો, એટલે કે હવા ખૂબ જ ખરાબ અને લોકો માટે જોખમકારક બની ગઈ હતી। ફટાકડાના કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું અને લોકો બહાર ફટાકડા ફોડતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ત્યારે તેમના શ્વાસમાં આ હવા જવાના કારણે તકલીફ પડે તેવી સ્થિતિ પણ અમદાવાદ શહેરમાં જોવા મળી હતી। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી ઉપર જતો જોવા મળ્યો છે।
શહેરના ચાંદખેડા, નારોલ, બોપલ, સિલજ, સાયન્સ સિટી, ઘાટલોડિયા, થલતેજ સહિતના વિસ્તારોમાં આરોગ્ય માટે જોખમકારક હવા બની ગઈ હતી. અમદાવાદમાં ફટાકડાના કારણે હવામાં ખૂબ જ વધુ પ્રદૂષણ ફેલાયું હતું, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી. જૂનાગઢના સાસણગીરમાં પ્રવાસીઓએ દિવાળીની અનોખી રીતે ઉજવણી કરી છે. દિવાળીનો તહેવાર છે ત્યારે સાસણગીરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. પ્રથમ સફારીમાં ભાગ લેનાર તમામ પ્રવાસીઓએ સમગ્ર સિંહ પરિવારને જોઈ આનંદ માણ્યો હતો. પ્રવાસીઓએ જંગલની પ્રથમ સફારીની અનોખી જે ઉજવણી છે તે કરી છે અને અનોખી એક પ્રવાસ યાત્રા ગણાવી છે. પ્રવાસીઓએ ગીરના સિંહો તેમજ ગીરના જંગલને જોવાનો આનંદ માણ્યો હતો. दिवाली के हफ्ते में स्पेशली इस टाइम पे गुजरात आए हैं गिर फॉरेस्ट यहाँ पर लायनेसेस देखने के लिए और बाकी दूसरे सारे जीव जंतु देखने के लिए हम अपने पूरे परिवार के साथ आए हैं, पूरे गाइड के साथ, पूरा एक्सप्लेनेशन के साथ. सब बच्चों को भी समझ में आ रहा है और मतलब एकदम खुश है कि हम दिवाली ऐसे स्पेंड कर रहे हैं. અહીં અમે સાસણગીર આવ્યા છીએ સવારના પોરમાં. સફારી કરી અને એટલું સુપર ક્લાઇમેટ હતું સવારની, એકદમ મજા આવી. સિંહ જોયા અને એટલું જંગલ જેન્સ ફોરેસ્ટ છે. એકવાર તો મસ્ત વિઝિટ કરવા જેવી પ્લેસ છે અને તમારે બધા આવવું જ જોઈએ. એટલી મસ્ત ઓપન જીવ સફારી જ લેજો એમાં બી, અને તમે એકદમ લાગશે કે તમે એકદમ ઓલામાં આવ્યા છો. તો મારો એક્સપિરિયન્સ બહુ સારો હતો. દિવાળીના ટાઈમે બધા લોકો ગુજરાત ફરવા આવો, સાસણગીર જોવા આવો. રિયલી સારું, બ્યુટીફુલ છે, બહુ ચોખ્ખાઈ છે ગુજરાતમાં, નીટ ક્લીન છે. રિયલી આપણું ગુજરાત જોવા જેવું છે, સાસણગીર આવવા જેવું છે. અને હું તો બધાને કહીશ કે બધા કાશ્મીર આ તે બધી અલગ અલગ જગ્યા પર ફરી રહ્યા છે, બેટર છે એકવાર તમે ગુજરાત સાસણગીર જોવા આવો. એ લોકોનું મેનેજમેન્ટ, એ લોકોનું બધું જ સારું છે. तो आज सुबह से हम 6 बजे गुजरात फॉरेस्ट का सफारी करने के लिए निकले थे. यहाँ आने के बाद इसका माहौल इतना अच्छा है. खाली हमने सुना था कि गुजरात का खुशबू बहुत ही अच्छा है कि आपने गिर जरूर देखना चाहिए. तो आज हमने सुबह 6 बजे ये सब सुन के गिर फॉरेस्ट का सफारी शुरू किया था. वो 3 घंटे का था, बट इतना अच्छा यहाँ का माहौल है, मैनेजमेंट है कि बहुत ही स्मूथली सब चीजें हुई है. દેશભરમાં દિવાળીની હર્ષોલ્લાસ સાથે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં રાજકીય નેતાઓએ પણ પોતાના પરિવારજનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ત્યારે અમદાવાદના સામાજિક અગ્રણી અરવિંદસિંહ ચૌહાણ અને તેમના પરિવારજનોએ દિવાળીની ઉજવણી કરી. તમામ લોકોએ દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી છે. કે દિવાળીનો તહેવાર એટલે અસત્ય ઉપર સત્યનો વિજય થયો, એ એના પર્વના હિસાબે આજે આપણે દિવાળી મનાવી રહ્યા છીએ. હું માનું છું કે સાથે સાથે કે સત્ય પર અસર આપણી આત્માઓના, આપણા જે ફેમિલીવાળા છે એ બધાને આ દિવાળી એક આપણે પ્રેરણા આપે છે. લોકલ ફોર લોકલ જે પણ આપણે ખરીદી કરીએ એ આપણા નજીકના આજુબાજુના દુકાનદારોથી કરીએ, જેનાથી આપણા દેશની પ્રગતિ થાય. અને બધાને એવા મેસેજ છે કે ભાઈ આપ બધા આપણા પરિવાર સહિત પરિવાર માટે જ વનવાસ કાપ્યું હતું અને પરત પરિવારની પાસે જ દિવાળી ઉજવણી કરવા આવ્યા. તિથિઓના લંબાણને કારણે નવા વર્ષની ઉજવણી ક્યારે કરવી તેને લઈ તમામ વ્યક્તિઓ હાલ ચિંતામાં મુકાયા છે. મનમાં અસમંજસની સ્થિતિ પેદા થઈ છે. આજે પડતર દિવસ છે, જેને ધોકો કહેવામાં આવે છે. તારીખ 21ના રોજ એકમ તિથિ ન હોતા બેસતું વર્ષની ઉજવણી કરી શકાય નથી. ત્યારે તારીખ 22ની સવારે પ્રાતઃકાળની એકમ તિથિએ તમામને બેસતું વર્ષ ઉજવણી કરી શકાશે. આપણા ત્યાં 11થી લઈને 4-5 દિવસ સુધી દિવાળી દિવસની ઉજવણી કરવામાં આવે છે. દિવાળીનો જે તહેવાર છે એમાં છેલ્લા 2-3 વર્ષથી પડતર દિવસ આવતો હોય છે. હવે આ પડતર દિવસ, અધિક દિવસ કે ધોકો, આ શું છે તેને લઈને લોકોમાં ઘણી બધી અસમંજસ હોય છે. લોકો વિચારતા હોય છે કે આ પડતર દિવસ કેમ આવે છે, આનું નક્ષત્ર સાથે કોઈ જોડાણ છે કે કેલેન્ડર સાથે કોઈ જોડાણ છે. આ જ બધા મુદ્દાને લઈને આજે આપણે વાત કરવાના છે. આપણી જોડે અત્યારે હાલ આચાર્ય દુર્ગા શાસ્ત્રીજી જોડાયા છે. દુર્ગા શાસ્ત્રીજી, દરેક
દરેક વ્યક્તિના મનમાં અત્યારે એક જ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે આ ધોકો શું છે, પડતર દિવસ શું છે અને આ કેમ આવે છે? બહુ સારો સવાલ છે તમારો. ગ્રહણની જે સાચી માહિતી અમે આપીએ છીએ એ હજી સુધી નાસાએ નથી આપી. એ કોઈ ભીને આપણે નોલેજથી બતાવીએ છીએ કે નિર્ણય પંચાંગની અંદર જે ગ્રહણનો સમય આપે છે ધ સેમ ટાઈમમાં સૂર્યનું ગ્રહણ કે ચંદ્રમાનું ગ્રહણ થાય છે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.